નમસ્કાર, હું છું મહેક દિવાન. ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે જંબુસરમાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અને બાજરી મેળાનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. નમસ્કાર. જંબુસર તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. પીએમ કિસાન ઉત્સવ દિવસ અને શ્રી અન્ન 2023 અંતર્ગત આજે જંબુસરના શ્રી સ્વામિનારાયણ મંદિરે મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર ખેતીવાડી શાખા દ્વારા વર્ષ 2025-26 માટે ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી. સ્માર્ટફોન, ટ્રેક્ટર, ખેતીના સાધનો અને ખાતર જેવી યોજનાઓ હેઠળ 8,492 ખેડૂતોને 5.55 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. તે ઉપરાંત ઓક્ટોબર 2025માં થયેલા પાક નુકસાન બદલ 82 ગામના 23,132 ખેડૂતોને 71.70 કરોડ રૂપિયાની સહાય સીધી ખાતામાં જમા કરાઈ છે. આ સાથે જ પીએમ કિસાન યોજનાના હપ્તા હેઠળ જંબુસરના 4,61,687 ખેડૂતોને 8.33 કરોડથી વધુની સહાય ડીબીટી દ્વારા મળશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી નિરંજનભાઈ પ્રજાપતિ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. ખેડૂતોને મિલેટ પાક, નવી ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. રિપોર્ટર સરફરાઝ દિવાન. નમસ્કાર. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 અંતર્ગત મિલેટ મેળો તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કિસાન ઉત્સવ દિવસની શ્રી સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ ભોલાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમની અંદર તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી, તાલુકા ભાજપા પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી બાલુભાઈ ગોહિલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમની અંદર જંબુસર તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમની વાત કરીએ તો સદર કાર્યક્રમની અંદર વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ગુવાહાટી, આસામથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રોગ્રામમાં જોડાયા હતા. તેઓ શ્રી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો, જે જંબુસર તાલુકાના 41,000થી પણ વધારે ખેડૂતોને 8,43,00,000થી વધારે સહાયની રકમ આજરોજ ડીબીટી માધ્યમથી તેમના ખાતામાં જમા કરવામાં આવશે. તેમજ ચાલુ વર્ષે ખેતીવાડી શાખા જંબુસરની વિવિધ યોજનાકીય ખેડૂતલક્ષી સહાયની વાત કરીએ તો જંબુસર તાલુકાના 8,492 ખેડૂતોને 5,55,55,00,000થી વધારેની સહાય ચૂકવવામાં આવી હતી. તેમજ ચાલુ વર્ષે કમોસમી વરસાદથી નુકસાનીની સહાયની વાત કરીએ તો જંબુસર તાલુકાના 23,000થી વધારે ખેડૂતોને 71 કરોડ કરતાં વધારે રકમની સહાય ચૂકવવામાં આવેલી છે. સદર કાર્યક્રમમાં પત્રકાર મિત્રો તેમજ અન્ય વિવિધ શાખાના સ્ટોલો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સર્વેનો ખૂબ ખૂબ આભાર માન્યો. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.